बल नरपति सकल रोखता के भूमि शयन पटुमोट पुराना दिए डारे तर भूषण મહારાજ દશરથે જોયું અંધારું છે, કઈ કઈ ધરતી પર સૂતા છે, કાળા વસ્ત્રો પહેર્યા છે, અંગ ઉપર શૃંગાર નથી, વાળ છૂટા, કઈ કઈ નામાં ક્રોધ દેખાય છે. ચાય નિકટન ઉપર કહ મુદુબા નિકટ ગયા મહારાજ દશરથજી. પ્રાણ પ્રિયા કે હે તુ મહારાજ દશરથજી કઈ કઈ ની બાજુમાં ગયા, ખંભા ઉપર હાથ મૂકી અને મહારાજ દશરથજી કહ્યું, કઈ કઈ શા માટે રીસાણી? તારે રીસાવાનું કારણ શું? બોલતા બોલતા મહારાજ દશરથજી શબ્દો આગળ બોલે. આ પ્રસંગ જાણે તુલસીદાસજી કોક ભવનના ખૂણામાં બેઠીને લખ્યો હોય એવું દેખાય. મહારાજ દશરથજી આટલેથી અટક્યા નહીં, કઈ કઈના ખંભા ઉપર હાથ મૂકીને કહે છે કે હે તુરા રીસાની પર સત પ્રાણ પતિ વા कारण मोही सुनाओ गजगामिनी निज को મહારાજ દશરથજી કઈ કઈ ના ખંભા ઉપર હાથ મૂકીને એમ કહે, કઈ કઈ શા માટે રીછાણી? કહે તું ચાર પુત્ર પરણીને ઘરે આવ્યા હોય, ચાર પુત્ર વધુ ઘરે હોય અને
એ ઘરનો વડીલ પોતાની પત્નીના ખંભા ઉપર હાથ મૂકીને એમ કહે કે હે ગજગામિની, આ ક્યાં સુધી ભદ્ર લાગે? આ બોલવાની ઉંમર મહારાજ દશરથજીની જતી રહી છે, પણ બોલ્યા છે. કેટલું કામ આકર્ષિત થયો છે. કઈ કઈ શા માટે રીસાણા? આટલેથી મહારાજ દશરથજી અટક્યા નહીં. મહારાજ દશરથજી એમ કહે, કઈ કઈ તું કહે તો રંકને રાજા બનાવી દઉં, અને તું કહે તો રાજાને રંક બનાવી દઉં. પ્રિયા પ્રાણ સુત બર્બ સુતો રે. હે કઈ કઈ, મારો પ્રાણ, મારી પ્રજા, મારું રાજ્ય, આ બધું તારે આધીન છે. શું કામ રીસાણી? કહો. બોલતા બોલતા મહારાજ દશરથજીને રામ યાદ આવ્યા. કામ ઉતરી ગયું. કઈ કઈ, મને લાગે છે મારા પહેલા તને કોઈ આગળ આવીને સમાચાર આપ્યા હશે, એટલા માટે કદાચ જ્યારે શુભ અવસર હોય ત્યારે રાણીઓ સહજ કંઈક માગવા માટે આવું બાનું કરતી હોય છે. કઈ કઈ, હું ભૂલી ગયો, હું એક તને શુભ સમાચાર દેવા આવ્યો છું. તું ઘણા સમયથી મને કહેતી હતી કે રામને ગાદી આપો, રામને આવતીકાલે આપણો રામ અયોધ્યાની ગાદી ઉપર બેસવાનો. મહારાજ દશરથજીને રામ યાદ આવ્યો ને આંખના ખૂણા ભીના થઈ ગયા. રડી પડ્યા મહારાજ દશરથજી. કઈ કઈ, આપણો રામ અયોધ્યાની ગાદી ઉપર આવતીકાલે બેસવાનો છે. તમારે કઈ માગવું છે? શું આપું? માગો. આમ જ્યાં મહારાજ દશરથજી બોલ્યા એટલે કઈ કઈએ કહ્યું, મહારાજ માગ માગ, કહો છો ક્યારેય દેવું લેવું છે મહારાજ? કઈ કઈ, હા, પેલાના વચન બે લેણા છે, મળશે કે કેમ ભગવાન જાણે. અરે કઈ કઈ, મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો. તાતી રાખે, મહારાજ દશરથજી કહે છે મારો ભોળો સ્વભાવ ભૂલી ગયો. તાતી રાખે નમાગેવું કાવું, બિચર ગયે બિચર ગયે મોરે ભોર સુભાવ. થાતી રાખી નમાગેવું કાવું, થાતી રાખી નમાગેવું કાવું, બિચર ગયે આ મહારાજ દશરથજી કહે કઈ કઈ બેના બદલે 4 વચન માગી લે. અને હા કઈ કઈ, તું માગે અને હું જો ના આપું. અને મહારાજ દશરથજી રઘુકુળની રીત ગાય. રઘુકુલ રે સદા ચલી, અયોધ્યા કાંડની પ્રસિદ્ધ ચોપાઈ. સદા ચલિયા રઘુકુલ રે સદા ચલિયા, રઘુકુલ રે સદા ચલિયા, રઘુકુલ રે સદા ચલિયા, રઘુકુલ રે સદા સત્ય સમ પાતક દૂર
સત્ય સમ પાતક ગિરી સમ હોઈ કે કોટે ગિરી સમ હોઈ કે સત્ય મૂલ સબ સુકૃત સુહાય સત્ય મૂલ સબ સુકૃત સુહાય વેદ પુરાણ વેદિક મનુ ગાયે વેદ પુરાણ વિદિત મનુ ગાય પર રામ સપત કર્યા પર રામ સપથ કર્યા સુકૃષ્ણે હારે રઘુ સને હવતી રઘુરાય ભૂપ મનોરથ સુભગ બનુ સુકવિ સુબિહંગ સમાજુ ભિલ્લની જીમી ચાંદન ચહતી બચન ભયંકર બાજુ મહારાજ દશરથજી કઈ કઈને કહે છે કઈ કઈ બેના બદલે 4 વચનો આગી લો. તમને ખબર છે કે આપણે ત્યાં બાળકનો જન્મ થાય, પારણામાં સુવડાવ્યો હોય અને જ્યારે બાળક રુદન કરતું હોય ત્યારે એક જ ચોપાઈ એના કાને અથડાવવામાં આવે છે. અસત્ય સમાન કોઈ પાપ નથી અને સત્ય જેવું કોઈ પુણ્ય નથી. રઘુવંશના સંતાન છીએ આપણે. અને હા કઈ કઈ તમારે જે જોઈએ તે માગો ને જો તમે માગો ને હું ના આપું તો રઘુકુળની રીત ગાઈને કહું છું. અને રામના સોગંદ છે, રામજીના સોગંદ જ્યાં દશરથ મહારાજે કહ્યા છે અને કઈ કઈને એમ થયું કે હવે બાજી મારા હાથમાં આવી ગઈ. તુલસીદાસજી અહીંયા કઈ કઈ માટે ભિલ્લની શબ્દ વાપર્યો છે. જેમ ભીલની એમ શૃંગાર સજી અને શિકાર કરવા નીકળી હોય અને મૃગલીને ભાળે અને જ્યાં તીર સડાવી અને મૃગને મારવાની તૈયારી હોય એમ આજ કઈ કઈ બે વરદાન રૂપી તીર તૈયાર કર્યા, સરસંધાન કર્યું. ભીલની શબ્દ વાપર્યો છે અહીંયા તુલસીદાસજીએ. શૃંગાર કર્યો. મહારાજ દશરથજી પલંગ ઉપર સુતા છે, કઈ કઈ પગ દબાવે છે. સુનહુ પ્રાણ પ્રિય ભાત, બે હાથ જોડ્યા. હે ભગવાન, મને ખબર છે હું માગીશ તમે આપશો. તમે મને માગવાનું કહ્યું છે, રઘુકુળની રીત ગાઈ છે, રામના સોગંદ ગયા છે અને આપે મને વચન માગવાનું કહ્યું છે. તો મારે પહેલું વચન એ જોઈએ, દેહુ એકબર ભરત હિટિકા. મારા ભરતને અયોધ્યાની ગાદી મળે. મહારાજ દશરથજીના સ્વભાવમાં કોઈ ફારફેર નહીં. એનો એ જ આનંદ, એનું એ જ પ્રસન્ન ચિત્ત. ભરતને ગાદી આપી છે, અવશ્ય કઈ કઈ મને વિશ્વાસ છે રામ રાજી થશે. હમણાં જ કોઈને બોલાવા મોકલું, મોસાળથી ભરત અને શત્રુઘ્નને લઈ આવે. આવતીકાલ રામના બદલે ભરતને ગાદી આપીશ. પણ જલ્દી જલ્દી બીજું વચન માગવું દૂસર બર કરજો. બે હાથ જોડ્યા, બે હાથ જોડી તમારી પાસે બીજું વચન માંગુ છું. ગરજને અકલ ના હોય. ગરજહી અર્જુન હિજર ભયો, ગરજહી ગોવિંદ ધેન સરાયો, ગરજહી દ્રૌપદી દાસી વહી, ગરજહી ભીમ રસોઈ પકાયો. અજ્ઞાતવાસ, 5 પાંડવ અજ્ઞાતવાસ માટે તમે જુઓ. ગરજહી અર્જુન હિજર ભયો, ગરજહી ગોવિંદ ધેન સરાયો,
ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાયું. હાથ જોડ્યા. ધક્કો મારનાર પાત્ર મહારાજ દશરથજીને હાથ જોડીને એમ કહે છે, માગવું દુસર બર કર જોરી. બે હાથ જોડીને માંગણી કરું છું. હા કઈ કઈ શું આપું, માગો. પુરવહુના તમનો તાપસ બેશ વિશે શિવદાસે. મહારાજ દશરથજી અર્ધ ચોપાઈ જ કાને સાંભળીને તો મહારાજ દશરથજીને એમ થયું કે કઈ કઈ મારા માટે કદાચ બોલતી હશે કે ભરતને ગાદી આપવાની, પછી મારે આ તપસ્વીનો વેશ કરીને વનમાં જવાનું, તપસ્વીનો વેશ ધારણ કરીને વનમાં જવાનું. કદાચ કઈ કઈ મારા માટે કહેતા હશે. અર્ધ ચોપાઈ મહારાજ દશરથજીને કાને અથડાય ત્યાં સુધી પ્રસન્ન ચિત્ત છે, પણ તુલસી કહે જ્યાં અર્ધ ચોપાઈ પૂરી થઈ ત્યાં મહારાજ દશરથજીને આ મહેલ ફરતો હોય એવું લાગવા માંડ્યું. 14 બરસ વનવાસી, સુને મુદુ બચન ભૂપાત હિયસો, સચી કરચુવત વિકલ તાપસ બે મહારાજ તમે મને વચન માંગવાનું કહ્યું છે, પહેલું વચન મારે એ જોઈએ. આવો મનુજ બાબુ, ભરતને ગાદી મળે. આન બીજું વચન તમે મને માંગવાનું કહ્યું છે, બે હાથ જોડીને માંગણી કરું છું. અને મને વિશ્વાસ છે તમે રઘુકુળની રીત ગાઈ છે, તમે રામના સોગંદ ગયા છે, તમે મારા મનોરથ જરૂર પૂરા કરશો. આવો મને ભરોસો છે. પહેલું વચન દેહુ એક ભરત ભરત હી ટીકા. બીજું વચન તાપસ બેચ વિશેષી ઉદાસી, 14 બરસ રામ વનવાસી. વનવાસ શબ્દ જે મહારાજ દશરથજીએ સાંભળ્યો અને ત્યાં તો મહારાજ દશરથજીને આખો મહેલ ફરતો હોય એવું લાગ્યું. પવન આવે અને કેળનો થંભ ઉછલીને પડે એ મહારાજ દશરથજી રામ કહીને ધરતી ઉપર પડ્યા. મહેલને એક એક ઈંટ જાણે મહારાજ દશરથજીના કાનમાં એ ચોપાએ અથડાવી રહી હોય. 14 બરસ રામ વનવાસ, 14 બરસ રામ. મૂર્છિત થયા મહારાજ દશરથજી, રડી પડ્યા. થોડી વાર થઈ, ધીરે લઈ અને મહારાજ દશરથજી જાગ્યા છે. હાથ જોડ્યા. કઈ કઈ ભરતને ગાદી આપી છે ને? અવશ્ય ભરતને ગાદી આપીશ, પણ બીજું વચન રામને વનવાસ શા માટે, શું કામ? મને લાગે છે કઈ કઈ તમે મારી મશ્કરી કરો છો. રામ પ્રત્યે મને પ્રેમ કેટલો છે ને એ જોવા માટે તમે આ મશ્કરી કરો છો. કઈ કઈ કહે મહારાજ કાન ખોલીને સાંભળી લો, મશ્કરી નથી કરતી મહારાજ. મશ્કરી કરવાનો સમય જે હતો એ ભૂતકાળ, આ વર્તમાન છે. કોના બળથી તમે કહેતા હતા માગ માગ માગ? તમને એમ હતું કઈ કઈ કોઈ સામાન્ય વસ્તુ માંગશે? મહારાજ રઘુવંશની રીત ગાય છે, રામના સોગંદ ગયા છે, અને તમારે જો મને આપવું હોય તો મારે એ જ વચન જોઈએ. દેહુ એક બાર ભરત અહીં ટીકા. અને બીજું વચન તમારો લાડલો રામ આવતીકાલ સવારનું સૂર્ય ઉદય થાય, તપસ્વીનો વેશ ધારણ કરે, વલ્ક ધારણ કરી અને ઉદાસીને વ્રત પાળવાનું 14 વર્ષ સુધી વનમાં જતો રહે. મહારાજ રામની ગાદીની વાત કહેવા આવ્યા, તમારો પગ ધરતી પર ટકતો નહોતો. આન જ્યાં ભરતને ગાદીની વાત આવી, આન મહારાજ દશરથજીના પગ તળેથી ધરતી ખસી જાય. ભરત તમારો પુત્ર નથી મહારાજ. મહારાજ દશરથજી રડી પડ્યા. કઈ કઈ આવું ન બોલો. રામ અને ભરતમાં મારે કોઈ ભેદ નથી. મોરે ભારત રામ દો
સત્ય કહો. કઈ કઈ રામ અને ભરતમાં મારે કોઈ ભેદ નથી. ડાબી અને જમણી આંખ છે, આંખ વડે તો હું જોઈ શકું છું. મહારાજ એવું નથી જાણતી. તમારે બે વચન મને માગવાનું કહ્યું, મેં તમને નથી કહ્યું, તમે સામે આવીને મને માગવાનું કહ્યું છે, મેં માગ્યું છે. અને રઘુકુળની રીત ગાય હોય તો મહારાજ તમે મને વચન આપો, તમારા વચન પૂરા કરો, મારી માંગણી પૂરી કરો. નહીતર ના પાડી દો મહારાજ, કલંક તમને લાગશે, મને નહીં લાગે. મહારાજ દશરથજીને લાગ્યું કે કઈ કઈ એના વચન ઉપર, એના વરદાન ઉપર અડગ છે. મહારાજ દશરથજી રડી પડ્યા. પૂર્વ દિશામાં સૂર્યનારાયણની સામું બે હાથ જોડી અને વિનંતી કરે છે, હે મારા બાપ, આવતીકાલનો સૂર્ય ઉદય નહીં પામશો, નહીતર અયોધ્યાનું રુદન તમે સહન નહીં કરી શકો. મહારાજ દશરથજી પડ્યા. કઈ કઈ આ શું કર્યું તે? પુરુષ અને નારી ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. રામ સાધુ તુમ સાધુ સયાની. કઈ કઈ મારું રામ સાધુ છે. મહારાજ દશરથજી કહે છે, હાથ જોડ્યા, હદ થઈ ગઈ. મારું રામ સાધુ છે, તું સાધુ સયાની, તું સાધુની જનેતા છે. મારો ભરત પણ સાધુ છે. રામ સાધુ તુમ સાધુ સયાની, રામ માતુ ભલી સબ પહિસાની. કૌશલ્યા બધું જાણે છે. કઈ કઈ સમય છે, હજુ તમારા વચનમાં ફારફેર કરો. કઈ કઈ ન માન્યા. મહારાજ દશરથજી રામ 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 રટે છે. થોડી વાર બેશુદ્ધ થાય, થોડી વાર જાગ્રત અવસ્થામાં વળી કઈ કઈને મનાવવાનો પ્રયાસ કરે. કઈ કઈના શબ્દો એના એ જ. ધીરે 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 સવાર પડ્યું. સૂર્યનારાયણે પોતાના કિરણો અયોધ્યાની ધરા ઉપર પાથર્યા. ઉજાસ થયો. અયોધ્યાની પ્રજા હાથમાં ફૂલ, અક્ષત, અબીલ, ગુલાલ, કંકુ, ફુલહાર આ લઈને ઊભી છે દ્વાર પર. શું કામ? કે અમારા મહારાજ હમણાં આવે, હમણાં અમે એને સ્વાગત કરીએ, હમણાં આવે, હમણાં વધાઈ આપીએ. ધીરે 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 સૂર્યનારાયણ ઉપર આવવા લાગ્યા. ન દ્વાર ખુલ્યા, ન મહારાજ બહાર આવ્યા. લોકો ચિંતામાં ડૂબ્યા. કોઈ કહે કે મહારાજ થાકી ગયા છે ને એટલે સૂતા હશે. વળી બીજો કહે ના ના, મહારાજ ગમે એટલા થાક્યા હોય પણ એ ચોથા પ્રહરે તો જાગી જ જાય. વળ તો કોઈ કામમાં, બોલે કામમાં કઈ નહીં હોય પણ કોઈ પણ કારણ મહારાજ. અને એવામાં સુમનજી આવ્યા. રામચરિત માનસનું એક આદર્શ પાત્ર. ભગવાન રામે જેટલો દરજ્જો મહારાજ દશરથજીને આપ્યો ને, એટલો દરજ્જો સુમંત બાપજીને આપ્યો છે. એક એવો સુમંત એ મહાત્મા છે, આદર્શ પાત્ર. અને જ્યાં આગમન થયું ને તો લોકોએ હાથ જોડ્યા, બાપજી પ્રણામ. મહારાજ દશરથજી આવ્યા નથી, એને બોલાવો, અમારે બધાએ આપી છે. એ વિધાતા આજ અમારા પ્રાણ, અમારી આયુષ અમે મહારાજ દશરથજીને અર્પણ કરીએ છીએ. અમારી આયુષ અમારા મહારાજ દશરથજીને આપી દેજો. એ વિધાતા અમારે કાંઈ જોતું નથી. સુમંત બાપજી આપ જલ્દી બોલાવો. સુમંત મહારાજ દશરથજીને બોલાવવા માટે કૈકેયીના મહેલ તરફ જાય. મંથરા ઊભી છે. મંથરા મહારાજને જોયા? હા. ક્યાં? કોપ ભુવનમાં. કોપ ભુવન શબ્દ સાંભળ્યો ને તો સુમંત બાપજીના પગ થંભી ગયા. શું કારણ હશે?
જ્યાં જઈને જોયું તો મહારાજ દશરથજી ધરતી ઉપર પડ્યા છે, બાજુમાં કઈ કઈ ઉભા છે. આહા, મહારાજ દશરથજીને જ્યાં આ દ્રશ્ય જોયું ને, સુમનજીની આંખમાંથી અશ્રુ વહી ગયા. ભગવાન, તારી આ દિશા, જય જીવ હો મહારાજ. હે ગૌ બ્રાહ્મણપતિ પાલ, તમારું સુમંત તમને પ્રણામ કરે છે. સુમંત શબ્દ મહારાજ દશરથજીના કાને અથડાયો, બેઠા થયા અને સુમંતનું બાવડું પકડી બાજુમાં બેસાડી અને દીકરો બાપની ગોદમાં મસ્તક નાખીને રડે એમ મહારાજ દશરથજી રુદન કરવા લાગ્યા. સુમંત, મારી અયોધ્યા લૂંટાઈ ગઈ બાપ. બોલતા બોલતા મહારાજ દશરથજી બે શુદ્ધ થઈ ગયા. બોલાવવાની કોશિશ કરી, મહારાજ દશરથજી જાગ્યા નહીં અને એકદમ ઊભા થઈ અને કૈકેયીને પૂછ્યું કે અયોધ્યાની મહારાણીને એક પ્રધાનમંત્રી તરીકે હું પૂછી શકું કે અમારા અન્નદાતાને શું થયું છે? અને ત્યારે અદબ જાળવી છે કૈકેયીએ. કૈકેયી એમ કહે, ખ્યાલ નથી, રામ રામ રટી ભોર કિય હેતુ જાનહી જગદીશ. ભગવાન જાણે શું થયું છે. રામ રામ રટીને સવાર પાડ્યું છે, પણ મને લાગે છે કે એને કંઈક રામનું કામ હશે. કઈ કઈ કહે અને દો ટૂંક એ પાત્ર સુમંતજી નથી, પણ સુમંતજી સમજી ગયા કે મહારાજ દશરથજીની સ્થિતિમાં જો સુધારો કરાવવો હોય તો કેવલ રામ દર્શન એની સ્થિતિને સુધારી શકે. અને એકદમ ઉતાવળા પગલે સુમંત બાપજી ગયા. ભગવાન રામજી જ્યાં સુમંત બાપજીને જોવે તો જે મહારાજ દશરથજીની જે મર્યાદાથી પગે લાગે એ મર્યાદાથી પગે લાગ્યા. ભગવંત, હા, પિતાજી યાદ કરે છે અત્યારે? હા. આવડું પકડી આ દ્રશ્ય અયોધ્યાની પ્રજા જોઈ ગઈ. એને થયું કે કોઈ પણ કારણ હોય પણ અયોધ્યામાં કોઈ તો અઘટિત ઘટના ઘટી છે, નહીતર સુમંત બાપજી આટલા ઉતાવળા પગલે જાય નહીં. જ્યાં ભગવાન રામ મહારાજ દશરથજીને જુએ, મર્યાદા પુરુષોત્તમ રામ કૌશલ્યાનો દીકરો રડી પડ્યો. પિતાજી, આ દશા તારી? ચાર ચાર દીકરા ઘરે હોય અને એના બાપની આ દશા? કહો, અમે કઈ ગુનામાં આવ્યા છીએ? રામ શબ્દ સાંભળ્યો ને, ભગવંત તમારો રામ તમને પ્રણામ કરે. રામ શબ્દ સાંભળ્યો મહારાજ દશરથજીએ રામે જોયા ને રુદન કરવા લાગ્યા. રામ, મને માફ કરી દે બાપ, મને ક્ષમા કર. જવાબ ના આપ્યો. બાજુમાં માં કઈ કઈને જોયા ને એટલે ભગવાન રામે કહ્યું, મારી માં ઊભી છે, મારે ચિંતાનો વિષય નથી. માં, મારા પિતાજીને શું થયું છે? કહે માં. કઈ કઈ કહે, રાઘવ, રામ, એનું કારણ તું છે. માં, હું છું એનું કારણ? હા. કેમ? કે તારા પિતાજીને તારા પ્રત્યે પ્રેમ બહુ છે. અરે માં, એ તો મારા ભાગ્ય છે કે બાપને દીકરા ઉપર આટલો પ્રેમ. વાત એમ છે, તારા પિતાજી આવ્યા, મને બે વચન માંગવાનું કહ્યું. હા માં. તો મેં બે વચન માંગ્યા. શું માંગ્યું માં? મેં બે વચન માંગ્યા. એમાં પહેલું વચન મેં એ માંગ્યું કે ગાદી તારા બદલે ભરતને ભગવાન રામ નાચવા લાગ્યા. અરે માં, સુન જનની સોય સૂત બડ ભાગી, જો પિતુમાં તું બચન અનુરાગી, તનયમાં તું પિતુ તો શનિહાર, દુર્લભ જન નિશકર ભરતુ પ્રાણ પ્રિય પાલહી રાજુ, વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ. માં, શું માગ્યું? ભરત માટે ગાદી નાચવા.
માં સિવાય દીકરાની ઈચ્છા બીજું કોણ પૂરું કરી શકે? માં હજુ મારી ઈચ્છા હતી કે મારો ભરત અયોધ્યાની ગાદી ઉપર બેસ. માં જલ્દી બતાવ, બીજું વચન શું માગ્યું? કે બીજું વચન મેં એ માગ્યું કે તારે વલ્ક ધારણ કરવાના, ઉદાસીન વ્રત પાળવાનું અને 14 વર્ષ સુધી તારે વનમાં જવાનું. નહીં માં, તું જૂઠું બોલે છો. ભરતને ગાદી મળે, મારે 14 વર્ષ વનમાં જવાનું. આટલી નાની એવી વાતમાં મારા પિતાજીની આ દશા ન હોય. કોઈ કારણ બીજું તું મારાથી કઈ છુપાવે છો? જલ્દી બતાવ માં, શું? અરે બોલે નહીં, આ જ કારણ. અરે માં, આ તો એક સામાન્ય બાબત, મારે વનમાં જવાનું, કાલે 14 વર્ષ પૂરા થઈ જશે, હું કાલે આવતો રહીશ. આટલી નાની એવી બાબતમાં મારા પિતાજીની આ દિશા ન હોય. શપથ તુમાર ભરત કે આના, તારા સોગન, બસ આ જ કારણ છે. ભગવાન રામ કહે માં, જો આ જ કારણ હોય તો તું થોડી વાર ઊભી રહે. માં કહે કે કૌશલ્યાની મંજૂરી લઈને આવું છું. હમણાં આવ્યો. અને ભગવાન રામજીએ દોટ મૂકી અને ત્યાં તો તુલસી કહે કે આખી અયોધ્યામાં વાયુ વેગે સમાચાર મળી ગયા કે હવે ભગવાન આપણો રામ વનમાં જતો રહેશે. અયોધ્યા માથા પછાડે. અયોધ્યાના નર નારી માથા પછાડવા લાગ્યા. આપણો રામ વનમાં જશે. ઉતાવળા ડગલે ભગવાન રામ જ્યાં માં કૌશલ્યાના મહેલે ગયા તો માં કૌશલ્યા તો આમથી આમ બધી તૈયારી કરે છે. અને એમાં દ્વાર પર ભગવાન રામ ઊભા છે. માં બધી તૈયારી કરે, ભગવાન રામ ઊભા છે. અને એમાં જોઈ ગયા. થોડી વાર માટે એની આંખના ખૂણા ભીના થઈ ગયા. પ્રભુ રામને એમ થયું કે આ મમતાની મૂર્તિને કેમ કહું કે માં, તું જેના માટે આટલી તૈયારી કરે છો એ તારો દીકરો વનમાં જાય છે. કેમ કહું આને? આ બાજુ માં અરુંધતી અને એમની સાથે બ્રાહ્મણની સ્ત્રીઓ કઈ કઈને મનાવવા આવી છે. કઈ અમે વાત સાંભળી એ સત્ય છે? કઈ જવાબ આપ્યો, હા. તો કઈ એક અમારી તને શિખામણ માનતો શિખામણ, અમારો વિનય માનતો વિનય, તું જે માનતે. કઈ તારા વચનમાં ફારફેર કરી લે. ભરતને ગાદી અવશ્ય, ભરતને ગાદી, પણ રામને વનવાસ શું કામ? રામને વનમાં જતા અટકાવી દે. કઈ અયોધ્યાની પ્રજા તારી પૂજા કરશે. નહીતર કઈ તું કાન ખોલીને સાંભળી લે. રામ જો વનમાં જશે તો કેટલી ઘટના ઘટશે. રામ વનમાં જશે તો વૈદેહી અયોધ્યામાં નહીં રહે. વૈદેહી એની સાથે જશે. રામ જશે, વૈદેહી જશે તો લખન ક્યારે પણ અયોધ્યામાં નહીં રહે. આ ત્રણે જો વનમાં જશે તો તારી માંગનું સિંદૂર ભૂસાશે. રામ વનમાં જશે, સીતાજી વનમાં જશે, લખન વનમાં જશે, તારી માંગનું સિંદૂર ભૂસાશે. આટલી ઘટના જો અયોધ્યામાં ઘટશે ના તો તારો ભરત ક્યારેય અયોધ્યાની ગાદી નહીં સ્વીકારે. એ નંદી ગામમાં ખાડો કરીને રહેશે. આ સત્ય છે. હજી તું ફારફેર કરી લે. અને નહીતર કઈ તારું કલંક અને મહારાજ દશરથજીનો પસ્તાવો આ પૃથ્વી પરની કોઈ ગંગા ધોઈ નહીં શકે. તારું નસીબ તને મુબારક. આવતા રહ્યા. આ બાજુ ભગવાન રામ ઉભા છે. માં કૌશલ્યા જોઈ ગઈ. અરે રાઘવ, બાવડું પકડી લીધું. રાઘવ તૈયાર નથી થયો. જવાબ ના આપ્યો.
અરે કેમ મોડું, કઈ મોડું થયું છે? તારા પિતાજી હમણાં આવશે, મને ઠપકો આપશે. ગુરુ વશિષ્ઠ આવશે, એ પણ મને ઠપકો આપશે કે કૌશલ્યા, કમસે કમ તમારે તો તૈયાર કરવો જોઈએ ને. હજુ આજુ બધું મુહૂર્ત વયું જશે. અને રાઘવજી વૈદેહી ક્યાં છે? તારા પિતાજી ક્યાં છે? ભગવાનને થયું આ મમતાની મૂર્તિને કેમ સમજાવું કે માં તું જેની વાત કરે છો એ તારો દીકરો વનમાં જવા માટે તૈયાર થયો છે. અરે રાઘવ જવાબ આપ દીકરા. માં આમ આમ બાવડું પકડીને આમ બાર બાર જ્યારે માં કૌશલ્યા પૂછે, ભગવાને કહ્યું માં ધીરજ રાખ, એક વાત કહું. શું બેટા? માં મને આજે અયોધ્યાની ગાદી આપવાના હતા ને. હા. એમાં માં થોડો ફારફેર થયો. હા હા હા, જો આને રામ કહેવાય, આરામ. આ જીવન જીવતા શીખ્યું છે રામે મને ને તમને. એટલા માટે ઘર ઘરમાં, જન જનમાં અને દરેકના હૃદયમાં રામ કથા દ્વારા રામની સ્થાપના કરવી છે. આ રામની જરૂર છે આ કળિયુગમાં. માં થોડો ફારફેર થયો. શું કે માં અયોધ્યાની ગાદી મને મળવાની હતી ને. હા, એ મને નથી મળવાની. તો ભરતને. આહા, માં કૌશલ્યા નાચવા માંડી. મારો ભરત અયોધ્યાની ગાદી ઉપર. અરે તો ગાદી ઉપર તું બેસે અને તને જે મોટાઈ મળે એની કરતા તને મોટાઈ મળી ગઈ. ગાદી ઉપર તું બેઠે તો કેવલ તું રાજા રામ કહેવા. પણ હવે તો મારો ભારત અયોધ્યાની ગાદી ઉપર બેસે છે અને અયોધ્યાની પ્રજા કહેશે આપણો જે રાજા છે ને એનો મોટો ભાઈ છે. કેટલું દુઃખ હળવું કરી લીધું. મારો ભરત અયોધ્યાની ગાદી ઉપર. માં કૌશલ્યા નાચવા માંડી. માં પણ ભરત આટલી ઉંમરમાં આટલું બધું સંભાળી ન શકે. એટલા માટે માં થોડો ફારફેર હજુ એમાં કર્યો છે. શું કે માં અયોધ્યાની ગાદી ભરતને મળે છે અને વનની ગાદી મને મળી છે. માં હું વનમાં જઈશ તો વિશ્વામિત્ર બાપજી જેવા મહાત્માઓને તારા આંગણે માગવા નહીં આવવું પડે. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. ધર્મ સ્નેહ ઉભાય મતિ ઘેરે. ધર્મ મતિ ઘેરી ભય ગતિ સાપસ દરે કેરે. ભળી ગઈ રાઘવ સત્ય કહે છો. હા, ભરતને ગાદી મળે આપવાની છે અવશ્ય ભરતને. પણ હું મહારાજ દશરથજીની પાસે ઘોડો પાથરીને માંગણી કરીશ કે મારા રામને વનવાસ શા માટે? શું કામ મારા રામને વનવાસ? સાંભળ, મહારાજ દશરથજી એકલાય મને વનવાસ નથી આપ્યો તો માં કૈકેયીની સાથે વચનબદ્ધ થયા છે. માં કૈકેયીએ વચન માંગ્યા છે અને જ્યાં માં કૈકેયીએ વચન માંગ્યા એ શબ્દો સાંભળ્યા છે તો માં કૌશલ્યાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. જો તું માં તું કહે પલ સકલ સુત રામ સિય પદ સહ જસને. રાગ રોષ ઈર્ષા મદ મોહ. રાગ રોષ ઈર્ષા મદ મોહ. રાગ રોષ ઈર્ષા મદ મોહ. જની સપને उपदेश यहु जेहि तात तुम्हारे राम
सिय सुख पावहि हितु मात प्रिय परिवार पुर सुख सुरपति बन विचार। જા બાપ જાઓ, પણ આટલી વાતનું ધ્યાન રાખજે. રાગ, રોષ, ઈર્ષ્યા, મદ, મોહ, કામ નથી દુર્ગુણને મારામાં આવી શકે, પણ રાત્રિએ જામાં સુધી તું અયોધ્યામાં પાછો નહીં આવે ત્યાં સુધી હું મારા પ્રાણને ટકાવી રાખીશ. પણ જો સુમંત તું રામ વિના અયોધ્યામાં આવ્યો તો તું મને જીવતો નહીં જોઈ શકે. જા બાપ. ત્રણેય જણે વલ્ક ધારણ કર્યા, ગુરુ વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. ગુરુદેવને વંદન કરી અને ભગવાને બે હાથ જોડ્યા. ભગવંત, હવે ભગવાન રામ રડી પડ્યા. વનમાં જાઉં છું એનું દુઃખ મને નથી માલિક, તારા આશીર્વાદ મને હોય, મારા પર હોય, વનમાં મને કોઈ મુશ્કેલી નથી. પણ ભગવંત, બે હાથ જોડીને પ્રાર્થના છે, મારો ભરત અયોધ્યાની ગાદી ઉપર બેસે ને ત્યારે મારા વતી એમને આશીર્વાદ આપજો કે અયોધ્યાનું રાજ્ય અખંડ તપો. બાપ, મારો ભરત બાળક છે, એ બાળક છે. અયોધ્યાની ગાદી કેમ ચલાવી એને ખબર નથી, પણ ભગવંત એને એવા સંસ્કાર આપજો કે ભરત અમારા કુળને ઉજળું કરે. અને હા પ્રભુ, મારો ભરત છે ને એ સંત છે. આ અયોધ્યાની ઘટનાની એને ખબર પડશે ને તો મારો ભરત જીવતો નહીં રહી શકે. મારા ભરતનું ધ્યાન રાખજો. શું ભગવાન રામે પ્રેમ કર્યો છે ભાઈઓને. મારા ભરતનું ધ્યાન રાખજો. એને અમારા વિરહમાં દુખી ન થાય, આટલું પ્રભુ તમારી પાસે માંગુ છું. બોલતા બોલતા ભગવાન રડી પડ્યા. પ્રભુ, અવકાશ હોય, સમય હોય તો અયોધ્યામાં વનની અંદર અમે જ્યાં કુટિયા બનાવી હશે ને, અને જો પ્રભુ તમારે સમય હોય, અવકાશ હોય તો મારો ભરત જે દિવસે અયોધ્યાની ગાદી ઉપર બેસે તે દિવસે અમને વનની અંદર સમાચાર મોકલજો. અમારી કુટિયાને અમે શણગારશું, અમે વનમાં શૃંગાર કરશું જેથી મારો ભરત અયોધ્યાની ગાદી ઉપર બેસે. ભગવંત, મારા ભરતનું ધ્યાન રાખજો. ભગવાન રામ રડી પડ્યા. પ્રભુ, આશીર્વાદ આપો કે 14 વર્ષ પૂરા કરી અને અમે અયોધ્યામાં પાછા આવીએ. મારી અયોધ્યાનું ધ્યાન રાખજો. મારી અયોધ્યાની પ્રજાનું ધ્યાન, આ રામ મારી પ્રજાનું ધ્યાન રાખજો. મારા અયોધ્યાનું ધ્યાન રાખજો. ભગવંત, મારા અયોધ્યાની રક્ષા કરજો. તમારા આશીર્વાદ મારી અયોધ્યા ઉપર રહે. ભગવાને વિદાય લીધી. લોકો રથની આગળ સૂઈ ગયા. ભગવાન રથ ઉપરથી નીચે ઉતરી અને સમજાવવાની કોશિશ કરે કે અરે, કાલે 14 વર્ષ પૂરા થશે, કાલે શુભ અવસર આવશે અને કાલે સુખનો સૂર્ય ઉદય થશે. આ જે રામના શબ્દો છે ને, અરે કાલે સારું થઈ જશે, કાલે સારું થઈ જશે. આ કાલ શબ્દ છે ને એ માણસને ઘણું બધું શીખવી જાય છે. આ કાલ 14 વર્ષ પૂરા થઈ જશે. કોશિશ સમજાવવાની કરે, કોઈ માન્યું નહીં. જે ચાલી શકતા હતા એ બધાય ભગવાન રામની પાછળ, કોઈ માન્યું નહીં. બાળકો એમના રેઢા મૂકીને માતાઓ નીકળી ગઈ. ગાયો પોતાના વાછરુને દૂધ પીવા નથી દેતી, ઘાસ નથી ખાતી, જળ નથી પીતી. વૃદ્ધ લોકો માથા પછાડે, અમારો રામ ગયો, અમારો રામ ગયો, અમારો રામ ગયો, અમે કેમ જીવશું? વિદાય લીધી. તમસા નદીના કિનારે પ્રથમ રાત્રિનું કામ ભગવાન રામે કર્યો છે. અને તમસા નદીના કિનારે આપણે કથાને વિરામ આપીએ. રાત્રિ